હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 7ની અંદર જે આપણું ચેપ્ટર ચાલુ છે સમય સંખ્યાઓ, ચેપ્ટર નંબર 9. આજે આપણે ચેપ્ટર નંબર 9નો છેલ્લો વિડીયો છે, જેની અંદર આપણે આગળના વિડીયોની અંદર સ્વાધ્યાય 9.2ની ચર્ચા કરતા હતા, જેની અંદર આપણે પ્રશ્ન નંબર 3 ગુણાકાર કરો એ કરી દીધું. આજે પ્રશ્ન નંબર 4 છે અને પ્રશ્ન નંબર 4 છે એ આપણો ટોપિક છે ભાગાકાર. તો જોઈએ અહીંયા ભાગાકાર. તો ભાગાકાર વિશે જોઈએ આગળ. જોઈએ -4 ભાગ્યા 2/3. -4 ભાગ્યા 2/3. તો અહીંયા જોઈએ -4 અહીંયા નિશાની છે ભાગાકારની છે, તો અહીંયા ભાગાકારની જગ્યાએ આપણે શું કરીશું? ગુણાકાર. જો ગુણાકાર કરીએ તો આનો વ્યસ્ત થઈ જશે. વ્યસ્ત એટલે કે અંશ અને છેદની અદલાબદલી. બરાબર છે. અહીંયા -4 છે, નીચે કેટલા મૂકીશું? 1 ગુણ્યા 3/2. હવે ગુણાકાર થઈ ગયું છે, તો ગુણાકારમાં આપણે શું કરતા હતા? અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર. તો અહીંયા 2 દુ 4, છેદમાં ઉડે છે તો 2 દુના 4, અહીંયા -2 અને -2 ગુણ્યા 3/1. 1 -1 પ્લસ 3 દુ 6, -6/1 એ આપણો આન્સર છે. પછી બીજા નંબરનો જોઈએ કે -3/5 ભાગ્યા -3/5 2. બરાબર છે. અહીંયા ધ્યાન આપીશું કે -3/5, તો -3/5 ભાગાકાર 2 ની નીચે કઈ નથી તો 1. બરાબર છે. બરાબર. અહીંયા -3/5 ભાગાકારની જગ્યાએ આપણે ગુણાકાર કરીએ. ગુણાકાર કરીએ એટલે આનો વ્યસ્ત, એટલે કે 2 ઉપર જતા રહેશે, 1 ઉપર, 2 નીચે આવી જશે. હવે ગુણાકાર થઈ ગયો છે તો અંશનો ગુણાકાર -3 ગુણ્યા 1 અને 2 ગુણ્યા 5. -3 એકા -3 અને 5 દુ 10, તો -3/10. ત્રીજા નંબરનો દાખલો જોઈએ કે -4/5 ભાગ્યા -4/5 ભાગ્યા -3. બંને દાખલા એક જેવા જ છે. બરાબર છે. તો અહીંયા જોઈએ કે -4/5 ભાગ્યા -3/1. અહીંયા જોઈએ તો કે -4/5 ભાગાકારની જગ્યાએ શું કરીશું? ગુણાકાર. ગુણાકાર થશે એટલે આનો વ્યસ્ત, એટલે કે 1 ઉપર અને -3 નીચે આવી જશે. અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર. બરાબર છે. તો -4 ગુણ્યા 1 અને 5 ગુણ્યા -3. -4 ગુણ્યા 1, 4 એકા 4, માઇનસ અને 5 તરી 15. 15 માઇનસ ઉડી જશે, જવાબ વધે છે 4/15. આગળ જોઈએ ચોથા નંબરનો દાખલો જોઈએ. -1/8 ભાગ્યા
ભાગ્યા 3/4 માઇનસ 1/8 ભાગ્યા 3/4 માઇનસ 1/8 ભાગાકારની જગ્યાએ આપણે ગુણાકાર કરી દઈએ તો આનો વ્યસ્ત 4 ઉપર જતા રહેશે, 3 નીચે આવી જશે. હવે ગુણાકાર થઈ ગયું, શું કરશું? અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર. -1 ગુણ્યા 4 અને 8 ગુણ્યા 3, 4 દુ 8 ઉપર -1 અને 3 દુ 6, -1/6 એ આપણો આન્સર છે. 5મા નંબરનો દાખલો જોઈએ તો -2/13 ભાગ્યા -2/13 ભાગ્યા 1/7 -2/13 તો અહીંયા જોઈએ કે -2/13 અહીંયા ભાગાકાર છે. શું કરીશું? ગુણાકાર. ભાગાકારનો ગુણાકાર થશે તો એના પછીની સંખ્યાનો થશે વ્યસ્ત, એટલે કે અંશ અને છેદની અદલા બદલી. બરાબર છે. તો 7 ઉપર અને 1 નીચે આવી જશે તો અહીંયા -2 ગુણ્યા 7 અને 13 ગુણ્યા 1, -2 ગુણ્યા 7 એટલે કે 7 દુ 14 અને 13 એકા 13, -14/13 એ આપણો આન્સર છે. અહીંયા 5 દાખલાઓ છે. એકદમ ઇઝીમાં ઇઝી આ ચેપ્ટર છે. સમય સંખ્યાઓ, જે 4 ક્રિયાઓ છે, સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, જેમાં ગુણાકાર અને ભાગાકાર બિલકુલ સહેલા છે. ચલો તમે આનો એક સ્ક્રીનશોટ લઈ લો. આગળ દાખલાઓ જોઈએ. ચલો આગળ જોઈએ આપણે. પછીનો દાખલો છે આગળ 6થા નંબરનો. 6થા નંબરનો દાખલો છે કે -7/12 ભાગ્યા -2/13 -2/13 -7/12 ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરીશું તો આનો વ્યસ્ત 13 ઉપર અને -2 નીચે આવી જશે તો અંશ અંશનો ગુણાકાર -7 ગુણ્યા 13 અને 12 ગુણ્યા -2, 13 ગુણ્યા 7, 13 × 91 અને 12 દુ 24, માઇનસ માઇનસ ઉડી જશે 91/24 એ આપણો આન્સર છે. બરાબર છે. કેમ કે અહીંયા અંશ અને છેદમાં ઉડતા નથી તો આપણો આ જવાબ છે. 7મા નંબરનો દાખલો જોઈએ. 3/13 ભાગ્યા -4/65 જોઈશું અહીંયા બરાબર. 3/13 ભાગાકારનો ગુણાકાર કરી દઈશું. ગુણાકાર કરવાથી આ સંખ્યાનો વ્યસ્ત એટલે કે 65 ઉપર અને -4 નીચે આવી જશે. હવે અંશ અંશનો ગુણાકાર 3 ગુણ્યા 65
અને 13 ગુણ્યા -4. 13 ના ઘડિયામાં 65 આવશે તો 13 પંચું 65, 3 ગુણ્યા 5 15 અને અહીંયા -4. માઇનસ તમે અહીંયા પણ મૂકી શકો છો, વચ્ચે પણ મૂકવું તો મૂકી શકાય અને ઉપર 15 જોડી. પણ આ સંખ્યા કેવી છે? ઋણ સમય સંખ્યા છે એવું કહી શકાય છે. અહીંયા આપણું જે સ્વાધ્યાય છે 9.2 એ પૂરું થાય છે. પણ આપણે થોડા હજી પ્રેક્ટિસ વર્કમાંથી દાખલાઓ જોઈએ. ભાગાકાર છે, ગુણાકાર છે, સરવાળા છે, બાદબાકી છે. બરાબર છે. પછી આપણું ચેપ્ટર છે એ આપણે પૂરું કરી દઈશું. બરાબર ધ્યાન આપીશું અહીંયા કે 5/18 ભાગ્યા -10 ભાગ્યા 27. બરાબર. અહીંયા ધ્યાન આપીશું તો કે 5/18 ભાગાકારનું શું કરીશું? ગુણાકાર. ભાગાકારનું ગુણાકાર થશે એટલે એનો જે એટલે કે 27 ઉપર અને -10 નીચે. બરાબર છે. તો અહીંયા હવે શું કરવાનું છે? અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર. 5 ગુણ્યા 27 અને 18 ગુણ્યા -10. હવે આપણે શું કરીશું? અંશ અને છેદમાં ઉડતા હોય તો ઉડાડીશું. અહીંયા 18 ના ભાગ પડશે, 9 દુ 18, 27 ના ભાગ પડશે, 9 તરી 27, તો અહીંયા 9 9 ઉડી જશે. 10 ના ભાગ પડશે, -2 ગુણ્યા 5 એટલે 5 માં જ ઉડી જશે. ઉપર શું વધે છે? ઓનલી 3. નીચે વધે છે 2 ગુણ્યા -2, તો 3, 2 ગુણ્યા 2 એટલે કે 4, 3 ભાગ્યા -4. પછી જોઈએ આગળ. -15 ભાગ્યા 56 પછી ભાગ્યા 25 ભાગ્યા 28. ચલો અહીંયા જોઈએ કે -15 ભાગ્યા 56 ભાગાકારનો ગુણાકાર કરીશું તો 28 ભાગ્યા 25. બરાબર છે. -15 ગુણ્યા 28, 56 ગુણ્યા 25. હવે અહીંયા 56 ના ભાગ પડે છે તો 28 ગુણ્યા 2 એટલે 28 કે ઉડી જશે. 25 ના ભાગ પાડીશું 5 ગુણ્યા 5 એટલે 5 તરી 15, અહીંયા માઇનસ છે તો માઇનસ મૂકીશું. હવે ઉપર શું બચે છે? -3 અને નીચે 2 ગુણ્યા 5 તો -3 દશાંશ. -3 દશાંશ એ આપણો આન્સર છે. પ્રેક્ટિસ વર્કના દાખલાઓ છે. પ્રેક્ટિસ વર્કમાં બહુ બધા દાખલાઓ છે. પ્રેક્ટિસ વર્કમાં તમે દાખલાઓના પ્રેક્ટિસ કરો છો તો સારા એવા તમને આની અંદર ક્યાંય તકલીફ પડશે નહીં. બરાબર છે. ચલો તમે આનો એક સ્ક્રીનશોટ લઈ લો. આગળ બીજા દાખલાઓ જોઈએ છીએ. ચલો આગળ જોઈએ. દસમા નંબરનો દાખલો છે તો -49 ભાગ્યા 32 ભાગ્યા 35/16. જોઈએ અહીંયા -49
ભાગ્યા 32 ભાગાકારની જગ્યાએ કરીશું ગુણાકાર એટલે કે અહીંયા 35 ભાગાકારની જગ્યાએ ગુણાકાર થશે એટલે આનો વ્યસ્ત એટલે કે 16 ઉપર 35 નીચે આવી જશે તો -49 ભાગ્યા 32 ગુણ્યા 16 ભાગ્યા 35 હવે જુઓ અંશ અને છેદમાં ઉડે તો ઉડાડવાના છે 16 દુ 32 35 ના ભાગ પડશે એટલે કે 5 ગુણ્યા 7 અને 7 ના ઘડિયામાં 49 આવે છે 7 ગુણ્યા 7 ઉપર શું બચે છે -7 નીચે 2 ગુણ્યા 5 તો -7 અને 5 10 જોઈએ આગળ -2.1 ઓછા 1.3 હવે અહીંયા બરાબર જોઈશું તો અહીંયા છે એ ગુણાકાર કે ભાગાકારનો દાખલો નથી પણ તેનો છે બાદબાકીનો છે તો અહીંયા 10 નો ગુણાકાર 2 જોડે 10 દુ 20 ને 21 -21 દશાંશ અને માઇનસ 4 એકા 4 4 ને 3 7/4 બરાબર છે તો હવે 4 અને 10 બાદબાકી છે ગુણાકાર કે ભાગાકાર નથી તો શું કરવું પડશે બાદબાકી કે સરવાળા હોય તો લસા લેવો પડે એટલે કે 10 અને 4 નો લસા લઈશું લસા તો 4 અને 10 2 વડે 2 5 2 વડે 1 5 5 એકા 5 2 ગુણ્યા 2 ગુણ્યા 5 2 દુ 4 4 પંચું 20 લસા કેટલો આવે છે 20 લસા આવે છે -21 દશાંશ અહીંયા 10 છે 20 લાવવા હોય તો કેટલા વડે ગુણવા પડશે 2 વડે તો ઉપર 2 વડે અહીંયા માઇનસ અહીંયા 4 છે 20 લાવવા હોય તો 5 વડે તો ઉપર 5 વડે -2 ગુણ્યા 21 ગુણ્યા -21 ગુણ્યા 2 એટલે 21 દુના 42 અને 10 દુના 20 7 પંચું 35 ભાગ્યા 20 નીચે છેદ સરખો થઈ ગયો 20 20 ના 20 અને ઉપર -42 અને -35 બંને નિશાની કેવી છે સરખી છે અહીંયા -42 અને -35 નિશાની સરખી છે સરખી નિશાની હોય તે સરવાળો થશે 35 અને 42 નો સરવાળો 5 ને 2 7 અને 4 ને 3 7 -35 -77 ભાગ્યા 20 હવે -77 ભાગ્યા 20 એ છે અશુદ્ધ પૂર્ણાંકને મિશ્ર સંખ્યામાં ફેરવવા હોય તો ફેરવી શકાય 20 તરી 60 અને 20 ચોક 80 વધી જાય છે 20 તરી 60 60 ની 7 60 અને 17 77 20 તરી 60 ને 17 77 3.17 એ આપણો આન્સર છે બરાબર છે ચલો તમે આનો એક સ્ક્રીનશોટ લઈ લો ચલો આગળ જોઈએ
कि माइनस -51 भाग्या 64 भाग्या 85 भाग्या 96। હવે જો આટલા મોટા 85 છે, મોટા મોટા આંકડાઓ આપેલા છે, તો મોટા આંકડાઓ માટે તમારા ખાસ વસ્તુ છે, તમારી પાસે ઘડિયા આવડવા જોઈએ, તો તમે આ બિલકુલ તમારા માટે એકદમ સહેલું થઈ જશે। તો અહીંયા જોઈએ કે -51 ભાગ્યા 64 -51 ભાગ્યા 64 અહીંયા ભાગાકારની જગ્યાએ આપણે શું કરીએ છીએ? ગુણાકાર। અહીંયા 96 ભાગ્યા 85 બરાબર છે। તો અહીંયા -51 ગુણ્યા 96 અને અહીંયા 64 ગુણ્યા 85। હવે જો તમને ઘડિયા આવડતા હશે, તમને ખબર હશે કે 85 કયા ઘડિયામાં આવે છે, 51 કયા ઘડિયામાં આવે છે, 96 કયા ઘડિયામાં આવે છે, 64 કયા ઘડિયામાં આવે છે, તો તમારા માટે આ સરળ બનશે। બાકી તમે ગુણાકાર કરવા જશો તો બહુ મોટા ગુણાકાર થશે, તો એના માટે આપણને ઘડિયા બહુ મહત્વના છે। તો 85 ખબર છે, તો કે 17 ગુણ્યા 5 એટલે 85 અને અહીંયા જોઈએ 17 ગુણ્યા 3 17 તરી 51, તો અહીંયા 17 નીકળી ગયા એટલે થોડુંક શોર્ટ થઈ ગયું। 96 છે તો 16 ના ઘડિયામાં આવે છે, 96 બીજાના ઘડિયામાં આવતા હશે પણ આપણે 16 ગુણ્યા 6 16 6 96 64 જોઈએ તો 64 પણ 16 ના ઘડિયામાં આવે, તો ચલો 16 16 પર નીકળી ગયા એટલે હજી વધારે થોડું શોર્ટ બની ગયું। હજી પણ તમારે શોર્ટ બનશે। અહીંયા 6 છે, 6 ના ભાગ પાડ દો, 2 તરી 6, 4 છે, 4 ના ભાગ પાડ દો, 2 દૂ 4 એટલે 2 2 નીકળી ગયા, હજી શોર્ટ થઈ ગયું। હવે ઉપર શું બચે છે? એક -3 છે, બીજા અહીંયા +3 છે, અહીંયા એક 2 છે અને એક 5 છે, બસ। હવે -3 ગુણ્યા +3 3 તરી 9 અને 5 દૂ 10 -9 દશાંશ એકદમ શોર્ટ બની જાય। પણ એના માટે શું મહત્વનું છે? ઘડિયા। જો ઘડિયા આવડતા હશે તો ફટાફટ તમારા જવાબો તમને મળી જશે। જોઈએ આગળ। -6 પૂર્ણાંક 4/9 ભાગ્યા 9.2/3। ચલો બંને મિશ્ર અપૂર્ણાંક છે, મિશ્ર અપૂર્ણાંકને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું। તો અહીંયા 9 ગુણ્યા 6 એટલે કે 9 ગુણ્યા 6 54, 54 ને 3 57, 57 ભાગ્યા 9, 9 તરી 27 ને 2 29/3 બરાબર છે। તો -57/9 ભાગાકારનો ગુણાકાર કરીશું તો અહીંયા આનો વ્યસ્ત થઈ જશે। વ્યસ્ત એટલે કે 3 ઉપર અને 29 નીચે આવી જશે। તો હવે -57 ગુણ્યા 3 અને સોરી 9 × 54 ને 4 58 થાય છે, અહીંયા ભૂલ થઈ ગઈ થોડી, અહીંયા 58 અને અહીંયા 9 ગુણ્યા 29, 9 × 54 ને 4 57 ની પર 58 થાય છે બરાબર છે। તો અહીંયા 3 ના ઘડિયામાં 9 આવે છે, 3 તરી 9 અને 29 દૂ 58, તો -2/3 એ આપણો આન્સર છે। જોઈએ છેલ્લો દાખલો છે। તો કે -85
ભાગ્યા 38 માઇનસ 85 ભાગ્યા 57 સોરી ભાગ્યા માઇનસ 17 ભાગ્યા 38 જોઈએ અહીંયા ચલો માઇનસ 85 ભાગ્યા 57 ભાગાકારનો ગુણાકાર કરીશું તો 38 ઉપર અને અહીંયા માઇનસ 17 થઈ જશે ચલો અંશ અંશનો ગુણાકાર અને અહીંયા 57 ગુણ્યા 17 માઇનસ બરાબર છે તો ભાગ પાડીશું અહીંયા 17 ના ઘડિયામાં 85 આવે છે આપણે આગળ જોઈશું કે 17 ગુણ્યા 5 બરાબર છે તો 17 પંચું 85 અને માઇનસ માઇનસ ઉડી જશે એટલે કે 5 19 કયા ઘડિયામાં આવે છે 19 દુ 38 છે 19 ના ઘડિયામાં આવે છે 19 દુ 38 57 પણ 19 ના ઘડિયામાં આવે છે 19 થી 57 એટલે 19 ઉડી જશે ઉપર શું બચે છે 5 અને ગુણ્યા 2 નીચે ઓન્લી 3 10 ભાગ્યા 3 અશુદ્ધ પૂર્ણાંક છે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવીએ 3 પૂર્ણાંક 1/3 3 તરી 9 અને 1 10 અહીંયા આપણું ચેપ્ટર છે સમય સંખ્યાઓ એ પૂરું થાય છે બરાબર છે આવા કેટલાક દાખલાઓ જે પ્રેક્ટિસ વર્કમાં છે તો પ્રેક્ટિસ વર્કમાંથી તમે પણ સરવાળાના 5 ભાગાકારના 5 ગુણાકારના 5 અને બાદબાકીના 5 દાખલાઓ ગણી અને આવી પ્રેક્ટિસ કરજો બરાબર છે ચલો આનો તમે સ્ક્રીનશોટ લઈ લો